હેલો ગાઈસ, જય સિયારામ. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ આવી ગયો છું હોંદ ગામ. તમે પાછળ વાંચી શકો છો. આ હોંદ ગામનું બસ સ્ટેન્ડ છે અને આપણે ગામમાં દેવસ્થાનના આપણે દર્શન કરાવીશું અને ગામ કેવું છે એ બધું જ આપણને દેખાડવાનો પ્રયાસ કરીશ. તો બને રહ્યો, ચાલો. તો આ હાઈવે છે અને આ હોંદ ગામ છે. આ ભચાઉ જાય વાળો હાઈવે છે. અહીંયા તમે સાઈડમાંથી ઉતરી અને હોંદ ગામમાં અંદર અવાય છે. અને અહીં પરમેશ્વર દાદાનું મંદિર છે. અંદર આશાપુરામાં, ખોડિયારમાં તેમજ ચામુંડામાનું પણ મંદિર છે. તો આપણે પહેલાં ગામની અંદર જઈ આવશી, પછી રિટર્ન તમને અહીં પણ દર્શન કરાવીશ. તો ગામમાં અંદર જતા જ બાળકો સામે આવી રહ્યા છે. તો આ મસ્ત મજાના અહીંયા ઝાડ છે, આ વડ છે અને અહીં ગૌશાળા છે. શકો છો શ્રી હોંદ ગૌશાળા. અને આ મસ્ત મજાનું ગામ છે અને જો તમે એકદમ બ્રોડ રસ્તા છે, મસ્ત રોડ છે. તો મિત્રો, આ સરસ મજાનું એકદમ મસ્ત મજાનું હોંદ ગામ છે, રોડું અને રળિયામણું ગામ. અને વડલો છે ને વડલા નીચે આ બધા સ્કૂલ યુનિફોર્મમાં આપ જોઈ શકો છો. ક્યાં છોકરાઓ ક્યાં ભણો છો, કઈ સ્કૂલમાં? એમ, પ્રાથમિક. બરોબર. તો અત્યારે શું બપોર થઈ છે, સ્કૂલ રિસર્ચ પડી હે? હા ભાઈ, સારું સારું, હાલો. જય શ્રી રામ. તો આ હોંદનું ગામ છે અને સામે પ્રવેશ દ્વાર છે મસ્ત મજાનો. તો ચાલો આપણે ગામમાં અંદર જશું. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ઓ, અહીંયા કન્યા શાળા છે અને આ હોંદ ગામનો ગેટ છે. તો આવો મસ્ત પ્રવેશ દ્વાર છે. શ્રી ગંગાબેન વાલ ચૌધરીના સુપુત્ર દાદા શ્રી પરેશભાઈ વાલજી ચૌધરી. તો હોંદનો આવો મસ્ત પ્રવેશ દ્વાર છે. આ ઝાડ જો લીમડાની નીચે મસ્ત ઠંડક અને લીમડી ઓટલો કહેવાય ગામનો. અને ગામના બધા વડીલો કાકાઓ બેઠા છે. જય શ્રી રામ કાકા. તો બધા વડીલો અહીંયા કને કેમ ગામડામાં ચોરાઈ બેઠા હોય એવી રીતના બધા બેઠા છે. તો જય બોલે મિલ્ક પાર્લર અને શિવશક્તિ કિરાણા સ્ટોર. આ ભાઈઓ છે બધા. જય શ્રી રામ ભાઈઓ. જય શ્રી રામ. તો બપોર છે, અત્યારે અડધી માર્કેટ ખુલ્લી છે, અડધી બંધ છે. પણ હોંદની જો માર્કેટ છે અને આ કરિયાણાની દુકાન છે. અને આગળ હનુમાનજીનું મંદિર છે ને, આપ જોઈ શકો છો. એ હનુમાનજીનું મંદિર છે ને, આગળ રામ મંદિર પણ છે. તો આપણે દર્શન કરતી બને રહેજો. તો મિત્રો, આ છે હનુમાનવાસ અને હનુમાનવાસના અહીંયા મોઢે જ હનુમાનજીનું મંદિર છે. તો મિત્રો, આવો મસ્ત એકદમ ગેટ છે, હનુમાનવાસ કહેવાય. અને અહીંયા મોઢે જ હનુમાનજીનું મંદિર છે. શું નામ ભાઈ તારું? ક્રિશ. તો ક્રિશ છે. હનુમાનજીના દર્શન કરી લઈ. હનુમાનજીનું મંદિર છે, હનુમાનવાસના મોઢે જ છે. તો દર્શન કરો બજરંગબલીના. પટેલવાસ.
તો આ ઊંધની આપ બજાર જોઈ શકો છો. અને મિત્રો આ છે રામ મંદિર અને અહીં ચબૂતરો છે, આપ વાંચી શકો છો. તો બહુ જ મસ્ત મજાનું રામ મંદિર છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. તો બહુ જ સુંદર મંદિર છે અને ઉપર તમે ભીંત ચિત્રો જોઈ શકો છો. ધાર્મિક ભીંત ચિત્રો છે, ઉપર સુવિચારને એવું લખેલ છે અને નરિયાવાળું છે, પણ બહુ જ સુંદર મંદિર છે. ગણપતિ મહારાજના દર્શન કરો, હનુમાનજીના દર્શન કરો. અત્યારે બપોર છે, મંદિર બંધ છે, તેમ છતાં હું તમને ઝૂમ કરીને થોડાક દર્શન કરાવવાની કોશિશ કરું છું. ત્યાં સુધી તમને ચારે બાજુનું ભીંત ચિત્રો છે બહુ જ સુંદર, એ નિહાળો. બધા જ ધાર્મિક સુંદર ભીંત ચિત્રો છે મંદિરમાં ચારે બાજુ. જો શેષનાગ ઉપર બાળ શ્રી કૃષ્ણ, ગોવર્ધન પર્વત ઉપાડતા શ્રી કૃષ્ણ અને બહુ બધા મસ્ત મજાના ધાર્મિક ચિત્રો છે અને તમને અંદર દર્શન કરાવવાનો પ્રયત્ન કરું છું. અહીં સીતારામ અને રાધેશ્યામના દર્શન કરી લીધા. હવે આપણે પાછા આવી ગયા છીએ પરમેશ્વર દાદાના મંદિરે. અહીં આપણે જોઈએ અંદર. તો હું અહીં પરમેશ્વર દાદાની મંદિરે આવ્યો છું અને અહીં આ કાકા તમે અહીંયા શું મંદિરની સેવા પૂજા કરો છો? બરોબર. અહીંયા કાકા છે, ઝાડના છાયા નીચે આપ જોઈ શકો છો. અહીં વડીલો બેઠા છે, 100-200 વર્ષમાં છે. તો આશરે એટલે જૂનું જાણીતું મંદિર કહેવાય, બરોબર ને? બરોબર. ગણપતિ મહારાજ છે. બરોબર. આ પરમેશ્વર દાદા ને આ ગણપતિ મહારાજ. તો અહીં પરમેશ્વર દાદાના દર્શન કર્યા, ગણપતિ મહારાજના દર્શન કર્યા અને અહીં આશાપુરામાંનું મંદિર છે. તો બહુ જ વિશાળ અને મસ્ત મજાનું મા આશાપુરાનું અહીં મંદિર છે. ધૂણી છે. અને અહીં હનુમાન દાદા વિરાજમાન છે. તો બહુ જ વિશાળ મસ્ત આશાપુરામાંનું અહીં મંદિર ને ધામ છે. બોલો આશાપુરા માતની જય. તો મિત્રો ઓંધ ગામમાં એકદમ મસ્ત વિશાળ અને સરસ મજાનું આશાપુરામાંનું મંદિર છે. અહીં મધ્યમાં મા આશાપુરામાં બિરાજમાન છે અને ગણપતિ મહારાજ છે. અને આ સાઈડ ખોડિયારમાં અને આ ખોડિયારમાં છે. તો દર્શન કરો મિત્રો. હા, તો નીચે ભૈરવ દાદા છે અને ઉપર ગણપતિ મહારાજ છે. અને અહીં ચામુંડામાં છે અને આપ જોઈ શકો છો. જય માં ચામુંડા. અહીં નીચે કાળ ભૈરવ છે.
અને ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને અહીં માં ચામુંડામાં તો આ મંદિર પરિસર છે બહુ જ વિશાળ અને અહીં તમે જોઈ શકો છો 12 કિલોમીટરના અંતરે સામેખ્યાલી ગામ છે અને આ સાઈડ વોંધ ગામ અંદર. આ સાઈડ મિત્રો 1 કિલોમીટર તમે જસુમાનું મંદિર છે ત્યાં પણ આપણે જવાના છીએ. तो ये चाचा है भैरव चाचा और इधर भोजनालय में और मंदिर की सेवा पूजा सब करते हैं. तो दोपहर को जो बाबा साधु लोग और कोई भी यात्री लोग आते हैं तो भोजन की व्यवस्था और सब कर देते हैं. અહીં યાત્રાળુ કે કોઈ બાબા સાધુ આવે એને સરસ મજાની રહેવાની અને તો મિત્રો તમને આ વોંધનો વિડીયો કેવો લાગી રહ્યો છે આપના અભિપ્રાય જણાવજો. અને આપણે હવે જસુમાના દર્શન કરવા જઈએ છીએ. આવો મસ્ત પ્રવેશદ્વાર છે ત્રિશુલવાળો અને આપણે એમાંથી પસાર થવાનું છે તો બને રહેજો. આગળ મહાદેવનું પણ મંદિર છે જડેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ, ત્યાં પણ હું આપને દર્શન કરાવીશ. હાઈવે છે અને સામેની સાઈડ રોડ ક્રોસ કરીને વોંધ ગામ છે અને આ સાઈડ જસુમાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, શિવ મંદિર છે. તો ચાલો તમને હું બધા જ દેવ દર્શન કરાવીશ. તો અહીં મસ્ત નાના ડુંગર જેવું છે તો ચાલો આપણે ઉપર જશી. મોર તો મિત્રો મોર હતો આપ જોઈ શકો છો, અહીંયા મોરલા પણ હોય છે. તો આપણે નસીબમાં હશે તો નજીકથી મોર જોવા મળશે. તો આવું મસ્ત ડુંગરવાળું છે, એની ઉપર મંદિર છે. તો બીજો પણ મોર આપણને મળ્યો પણ આપણે આયા તો ભાગી ગયા. અહીંયા કને કબૂતર ચણે છે રહ્યા. અહીંયા આપ પાળિયા રૂપે પ્રતિમા છે, આપ દર્શન કરો. તો આવું મસ્ત મંદિર પરિસર છે. અહીં પણ આપ દર્શન કરો. અને શ્રી જડેશ્વર મહાદેવ અને અહીં શ્રી રામેશ્વર મહાદેવ છે.
નમસ્કાર મિત્રો, અહીં મહાદેવના બે મંદિર છે, જડેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ આપણે દર્શન કરાયા અને આગળ જસુમાનું પણ મંદિર છે. તો ઓંધ ગામમાં મસ્ત મજાના દેવસ્થાનો છે. આપને આ વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી આપના અભિપ્રાય જણાવજો. ચાલો તમે બીજા પણ દેવસ્થાનના આપણે દર્શન કરાવું, જસુમાના આપણે દર્શન કરશું. મિત્રો આ જસુમાનું મંદિર છે. તો ઓંધ ગામનું જૂનું અને પૌરાણિક મંદિર કહેવાય છે અને અત્યારે કન્સ્ટ્રક્શન કામ નવું મંદિર માટેનું બની રહ્યું છે. તો પણ ચાલો તમે બીજી વાર દર્શન કરાવો, ત્યારે સંપૂર્ણ કામ થઈ ગયું હશે, આપણે દર્શન કરી લેશું. તો આવું મસ્ત ઉપર ચોગાન છે અને આ મંદિર બને છે રહ્યું. ઉપર ધજા આપ જોઈ શકો છો. તમને બતાવું આ સાઈડથી પહેલે હું તમને મસ્ત એકદમ હરિયાળી સીન દેખાય છે રહ્યું આપણને બતાવું. જો અત્યારે ચોમાસામાં એકદમ કુદરતે લીલી સાડી ઓઢી હોય એવી રીતનું લીલોતરી વાળું વાતાવરણ આપને દેખાય છે. આ છે ગાયોને એવું છે અને આ વિશાળ પરિસર છે. આ માતાજીનું આંગણું અને અહીં મંદિર બની રહ્યું છે. તો ચાલો આપણે પહેલા દર્શન કરી લેશું. તો માતાજીના આપ દર્શન કરો અને અન્યને પણ વિડીયો શેર કરી અને જરૂરથી દર્શન કરાવજો. તો બોલો જસુ માત કી જય. તો અહીં જસુમાએ દર્શન કરતા નાગ દેખાણો. તો જો મિત્રો વિડીયોમાં અંદર જાય છે, મેં માજી હતા એમને જાણ કરી છે અંદર નાગ જાય છે રહ્યો. કામધેનુ ગાય માતાની સમાધિ. તો દર્શન કરો, કામધેનુ ગાય માતાની સમાધિ છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. તો વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. તમને આ ઓંધ ગામનો વિડીયો કેવો લાગ્યો, દેવસ્થાનના દર્શન કેવા લાગ્યા, આપના અભિપ્રાય જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ, જય જસુમા, જય શ્રી રામ, હનુમાનજી મહારાજ આપણને જેટલા પણ દર્શન થયા કોમેન્ટ જરૂર કરજો. અને અહીં આપ જો ખિસકોલી ઝાડના તાળ પાસે ખાઈ રહી છે અને રમી રહી છે. નજીકથી આપણને ખિસકોલી બતાવું. હું અહીં બેઠો છું, મારી બાજુમાં જ હતી તો મેં જલ્દીથી કેમેરો ચાલુ કરી લીધો છે અને શૂટિંગ કરી લીધું છે. તો આપ નિહાળો. જો તો ચાલો, તો હું હવે રજા લઉં છું અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત. આવજો, રાધે રાધે. અને એન્ડ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.